ચલાલા સાઈ મંદિરના સાનિધ્યમાં 42માં ભવ્ય સમૂહ લગ્ન સાથે તુલસી વિવાહ યોજાયા। શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ તેમજ શિવસાઈ ગ્રુપ દ્વારા આયોજિત 42માં સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન। સાઈ મંદિરની સતત નિસ્વાર્થ સેવાકાર્યને તમામ મહેમાનોએ બિરદાવેલ હતી। 42માં સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો તથા આમંત્રિત મહેમાનોનો તથા શિવસાઈ મિત્ર મંડળનો દિલથી આભાર। સાઈ મંદિરના પૂજારી રાજુભાઈએ માનેલ હતો। મુખ્ય મહેમાન વેલુભાઈ વાળા, ચાપરાજભાઈ ધાધલ, અશોકભાઈ જોશી, અશોકસિંહ તલાટિયા, દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દાન મહારાજ સાઈરામના આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક સમૂહ લગ્ન અને તુલસી વિવાહ પૂર્ણ થયેલ હતા અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવેલ હતી। સાની મંદિરના સાનિધ્યમાં સેવાયોગ્ય તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું। અહેવાલ રસિક વેગડા। સાઈ મંદિરના સાનિધ્યની અંદર ઠાકોરજીના અને મા તુલસીના વિવાહનું આયોજન રાખેલું હતું। આ વિવાહની સાથે અમે ગરીબ પરિવારના સર્વજ્ઞાતિમાંથી 8 દીકરીઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરેલું હતું। આજે આ ઠાકોરજીના લગ્નની અંદર કમી કેરળા ગામથી સારી એવી જાન જોડી અને આવેલા હતા। એની સાથે આ દીકરીઓના લગ્નનું આયોજન અમે કરેલું હતું। આ દીકરીઓના કરિયાવર માટે દાતાશ્રીઓ તરફથી ઘણી જ વસ્તુ મળેલી, એ બધી વસ્તુ અમે દાતાશ્રીઓને આપેલી। દાતાશ્રીઓ તરફથી મળેલી વસ્તુ કન્યાઓને સુપ્રત કરેલી। કન્યાદાનની વસ્તુ પણ અમે એમને સુપ્રત કરેલી હતી। અને અમારા સંસ્થા સાથે જોડાયેલા જે અમારા બધા જ ભાઈઓ જ્ઞાતિના છે, સમસ્ત જ્ઞાતિના ભાઈઓ એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારી એવી સંખ્યાની અંદર હાજરી આપી હતી અને આ કાર્યને સફળ બનાવ્યો હતો। અને આજે દાન મહારાજ સાઈનાથ અને મા મોગલ માનવ સેવાના સહયોગથી આ કાર્ય અમે સંપન્ન કરી રહ્યા છીએ।